આજના પત્રકાર એકતા પરિષદના દાહોદ જિલ્લાના અધિવેશનમાં કંજેટા ખાતે ઉપસ્થિત આમંત્રિત રાજસ્થ મહેમાન, અમારા પ્રદેશ ટીમના હોદ્દેદારો, તમામ ઝોનના હોદ્દેદારો, તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને તમામ જિલ્લામાંથી અન્ય તાલુકામાંથી કે દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી પધારેલા તમામ પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, ઘણા સમયથી મથામણ હતી કે પત્રકારોને એક મંચ ઉપર લાવવા. આ સપનું મારું નહોતું, સ્વપ્ન મારા મિત્રનું હતું, સલીમભાઈ બાવાણીનું. એમણે નક્કી કર્યું હતું એક સંગઠનમાં, હું સલીમભાઈ બંને સાથે હતા અગાઉ પત્રકાર સંગઠનમાં, પણ સંગઠનની શૈલી અમને પસંદ નહોતી, એમાં લોકશાહી નહોતી, નોન પત્રકારને પણ હોદ્દા અપાતા હતા. ત્યારે મેં વિચાર્યું કે આવા સંગઠનમાં ન રહેવાય, પણ સલીમભાઈ ન રહેવાનું મેં છોડ્યું એટલે એને રાજીનામું આપ્યું અને પછી એને નક્કી કર્યું કે આખા ગુજરાતના પત્રકારને એક મંચ ઉપર લાવવા છે. વોટ્સએપના માધ્યમથી બધાને જોડવાનું ચાલુ કર્યું. 801 જણ જોડાણા. ત્યારે એને નક્કી કર્યું કે ગાંધીનગરમાં મીટિંગ કરવી છે. હું તો રાજનીતિમાંથી નિવૃત્ત થઈ, રાજનીતિમાંથી નિવૃત્તિ ઓછા માણસો લે છે, પણ હું બધી વસ્તુની નિવૃત્તિ લઈ શકું છું. મારા છોકરાના લગ્ન નહોતા છે ને ત્યારે ખાલી એ વિષય હતો, વ્યવહારે મેં નોંધી દીધેલો છે. આવું કોઈ નહીં છોડી શકે, અને છોડતા શિક્ષો તો સુખી થશો, પકડી રાખશો એટલે સુખી થશો. મારો અનુભવ નથી. એટલે સલીમભાઈનું સપનું હતું કે આપણે બધાને ભેગા કરવા છે. મને એને કીધું કે આપણે હોલ રાખવો છે, તમે મારી સાથે આવો. અમે ગાંધીનગર ગયા, હોલ રાખ્યો. મીટિંગના દિવસે મને એને આમંત્રણ આપ્યું, તમારે આવવાનું છે. મેં કીધું મને રહેવા દો, મેં હવે નિવૃત્તિ લીધી છે, બરોબર છે. મને કે નહીં, તમારે મીટિંગનું સંચાલન કરવા આવવાનું છે. રાજનીતિમાં હું મીટિંગોના સંચાલન કરતો હતો એટલે મને સંચાલન કરવા માટે લઈ ગયા. પણ સલીમભાઈને મેં કન્ડિશન કરી હતી, સંગઠન બનાવવું હોય તો બનાવો, પણ મારી એક કન્ડિશન છે. મને કે શું? 100% લોકશાહી ઢબે બનાવવું હોય તો એવા સંગઠનમાં હું તમારી સાથે છું, બાકી નહીં. જો લોકશાહી પત્રકારો લોકશાહીનો સ્વાદ નહીં ચાખી શકે તો બીજાને લોકશાહી નહીં શીખવાડી શકે. એટલે મને કે શું કરવું? મેં તો દરેક જિલ્લામાં કે દરેક તાલુકામાં જ્યાં સમિતિ બને ત્યાં એ જિલ્લાના પત્રકારોનો પ્રમુખ નક્કી કરે, એ તાલુકાના પત્રકારોનો પ્રમુખ નક્કી કરે. આપણે કોઈને નક્કી કરી બેહાડી નહીં દેવાનું. એક કરતા વધુ દાવેદાર થાય ત્યાં ભલે ચૂંટણી કરવી પડે, મતદાન કરવું પડે, જેની બહુમતી હોય પ્રમુખ બને. આ વાત મારી બધી સલીમભાઈ સ્વીકારી. અમે ગાંધીનગર ગયા, ફોટો સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં મીટિંગ હતી. 22 જિલ્લામાંથી 450 કરતા વધુ પત્રકારો ઉપસ્થિત હતા. એની હાજરીમાં મને સંચાલન આપ્યું એટલે મેં પહેલા વડીલ પત્રકારો નીચે જે બેઠા દેખાણા એને મેં મંચ ઉપર બેહાડ્યા, કારણ કે મંચ ઉપર કોને બેહાડવા એનું લિસ્ટ અમારી પાસે નહોતું. મેં નક્કી કર્યું કે 60 વર્ષ ઉપરના છે એને ઉપર લઈ લઉં. 8-10 વડીલ પત્રકારોને ઉપર બેસાડ્યા અને મેં પહેલી કન્ડિશન કરી એવી કાગળ કોરો લઈને આવ્યા. આમાં કઈ ભરી જ નથી આવ્યા, કોઈનું નામ નક્કી કરી નથી આવ્યા. આ સંગઠનનું નામ એમ નથી નક્કી કર્યું, તમારે નક્કી કરવાનું. એ 450 પત્રકાર નથી, 2, 3, 4, 5 નામ આવ્યા. એના શબ્દોને જોડતા પત્રકાર એકતા સંગઠન નામ નક્કી થયું. સર્વાનુમત્ય નક્કી થયેલું ટાઇટલ છે પત્રકાર એકતા સંગઠન. રજીસ્ટ્રેશન વખતે આપણે પત્રકાર એકતા પરિષદ કર્યું. સંગઠન શબ્દ હાર્ડ હતો, એની જગ્યાએ સોફ્ટ શબ્દ એટલે પરિષદ. પણ એ લોકશાહીને સ્થાપિત કરવા માટે મેં જે ગાઈડલાઈન જેથી જાહેર કરી, મૌખિક જાહેર કરી, તેવી કઈ લખી નહોતા લઈ ગયા. આ ગાઈડલાઈનનો બધાએ સ્વીકાર કર્યો. અને પછી વાત થઈ કે આપણે સંગઠન બનાવવું છે તો કોઈને જવાબદારી આપવી પડશે. અડધો કલાક બધા અલગ અલગ ગ્રુપમાં ચર્ચાઓ થતા થતા
સર્વાનુમતે મારા ઉપર કળશ ઢોળવામાં આવ્યો ત્યારે મેં સામે કીધું હું તમને પ્રમુખ ખરો પણ કાર્યકારી પ્રમુખ, કારણ કે હું સંગઠનનો વ્યક્તિ છું રાજનીતિમાં, એટલે મને ખબર છે હું તમે મને ચૂંટી ન શકો તો મતદાર નથી. તમે મતદાર ત્યારે જ કહેવો તમે હોદ્દેદાર, પણ અત્યારે તમે મને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો છો, મારી જવાબદારી છે વહેલા મેરી તકે 60% સંગઠન પૂર્ણ થાય પછી હું ચૂંટણી આપું. કોરોના પહેલા મેં 25 જિલ્લાનું સંગઠન પૂર્ણ કર્યું અને કોરોના ખુલ્યો એટલે તરત જ સરદાર મુકામે એની મીટિંગ રાખી, મેં રાજીનામું આપ્યું અને હું પણ પત્રકારોની લાઈનમાં બેસી ગયો અને એક વ્યક્તિને ચૂંટણી અધિકારી તરીકે બેસાડ્યા. એને ચૂંટણી જાહેર કરી, ફરીથી ચૂંટણી થઈ, પણ બીજું કોઈ દાવેદાર ન થયું એટલે પાછો બિનહરીફ મને પ્રમુખ બનાવવામાં આવ્યો. ત્યારે હું કાયદેસર પ્રમુખ કરી. પાછા 2 વર્ષ ગયા. અમુક માણસોને એવી ચિંતા હતી કે અમારે કંઈક આ હોદ્દો લેવો છે, આ હોદ્દો લેવો છે, મેં તો ચૂંટણી આપી દીધી. 2 વર્ષ ગયા એટલે મેં પાલિતાણા અધિવેશન રાખ્યું. 156 મતદાર છે મારા પ્રદેશની ચૂંટણીના. આ બધાને આમંત્રણ આપ્યું અને ચૂંટણી આપી. એમાં પણ ત્રીજી વખત હું બિનહરીફ પ્રમુખ બન્યો. મેં તો જાહેરાત કરી હતી કોઈ દાવેદાર હોય તો હું દાવેદાર નથી, બીજા દાવેદાર બનતા હોય તો બની શકે છે, પણ છતાંય બિનહરીફ પ્રમુખ બન્યો. મારા ઉપર મૂકેલો વિશ્વાસ છે, પણ એ વિશ્વાસને સાર્થક કરવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે એનો થોડોક ચિત્તાર આપો ને તો શરૂઆતમાં એમ જાતા ને કે સર્કિટ હાઉસમાં હોલ મળે કે ન મળે, ઉતરવાનો રૂમ મળે કે ન મળે. પત્રકારોની પરિસ્થિતિ એવી હતી, સર્કિટ હાઉસ આખું ખાલી પડ્યું હોય તો મેનેજર એમ કહી દે જગ્યા નથી, પેક. આ પરિસ્થિતિનો અમે સામનો કર્યો છે. ધીમે ધીમે કાર્યક્રમોમાં જતા ગયા, સર્કિટ હાઉસના અનુભવ થતા ગયા, એ મેનેજરોને સીધા કરવાનું કામ અમારી પાસે હતું. સ્થાનિક પત્રકારો જવાબ નહોતા દેતા. પણ 33 જિલ્લામાં અમારી પાસે પૂરા થયા. 33 જિલ્લામાં 34 કારોબારી હતી. કચ્છ ભુજ મોટું છે એટલે 2 કારોબારી હતી, ગાંધીધામ અને કચ્છ ભુજ. અત્યારે કાયદેસર 2 જિલ્લા બની ગયા અને વાવખેડા 34મો જિલ્લો બન્યો. એની હમણાં અમે અધિવેશન કરી આવ્યા. એનો અર્થ સરકારથી આગળ છે, પાછળ નથી. અમારા કાર્યક્રમના 2 દિવસ પછી એનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાજ્ય કક્ષાનો ત્યાં હતો. અમારો રાજ્ય કક્ષાનો આગળના દિવસે હતો. એટલે 34 જિલ્લામાં સંગઠન પૂર્ણ કર્યું. પણ મારી જવાબદારી હતી જે સમસ્યાઓ હતી, સંગઠન બનાવતા હતા ને ત્યારે પહેલા કે 2 રાઉન્ડમાં તો અમે માત્ર પત્રકારોને સાંભળ્યા છે, અમે નથી બોલ્યા. પત્રકારોના રિવ્યુ લેવાના, એ જે બોલે એના મુદ્દા લખવાના. આખા ગુજરાતનો પ્રવાસ કર્યા પછી મારી પાસે જે પ્રશ્નો આવ્યા હતા ને એને કોમન કરતા 14 પ્રશ્નો આવ્યા. એ 14 પ્રશ્નોનું એક લેટરમાં તૈયાર કરી અને અમે આવેદન સ્વરૂપે રજૂ કર્યું સરકારને. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા. અમે એને કીધું અમે પત્રકારો છીએ, અમારે અમારી માંગણી માટે આંદોલન ન કરવાનું હોય. સરકાર અને પ્રજા વચ્ચેની કડી અમે છીએ. તમારા કાર્યક્રમો છેવાડાના માણસ સુધી અમે પહોંચાડીએ છીએ અને પ્રજાના પ્રશ્નો તંત્રની સામે અમે રજૂ કરીએ છીએ. જ્યારે તો ત્યારે ટેબલ ટોક કરીને આ પ્રશ્નોને ઉકેલવા માટે અમે તૈયાર છીએ. પણ વિજયભાઈ રૂપાણીને શાસનમાં અમને આમંત્રણ જ ન મળ્યું, ટેબલ ટોકનું આમંત્રણ નહીં. એટલે ચર્ચા કરતા ગભરાતા હોય, ગમે તે હોય, આમંત્રણ ન મળ્યું. થોડો સમય ગયો પછી વિચાર્યું કે હજી આને થોડું તાકાત આપવાની જરૂર છે. 33 જિલ્લામાંથી 12 મુદ્દાને આવેદન સ્વરૂપે રજૂ કર્યા, તોય આમંત્રણ ન મળ્યું. થોડોક સમય ગયો, પવન ફૂંકાણો, વિજયભાઈની વિદાય થઈ, પક્ષ પ્રમુખની વિદાય થઈ. એની અમે તો અમે કાયમી છે, બાકી તો આ બધું કર્મચારી કાયમી છે, કાયમી નથી. પરિવર્તન થયું. CR પાટીલને સંદેશો આપ્યો. અમારે નીતિન સુરત હતો, નીતિને કીધું ભાઈ અમારું સંગઠન તમને મળવા માંગે છે. એટલે એમને કીધું કે મંગળવારે આવો કમલમમાં 3 વાગે મળીશ, અને કદાચ 3 વાગે ન મળું તો ખોટી થઈ જાઓ, 5 વાગ્યા સુધી હું મળી જઈશ. નજીકના જિલ્લામાંથી 2 દિવસનો સમય હતો એટલે નજીકના જિલ્લામાંથી 22 જણ હોદ્દેદારો
પહેલી વખત મળવા ગયા વિજયભાઈ કમલમમાંથી નીકળી ગયા હતા, પણ એને ફોન કર્યો એટલે એને કીધું બંગલે છું ત્યાં આવી જાઓ. બંગલે ગયા, આપણા 12 મુદ્દા રજૂ કર્યા. એને એક એક મુદ્દાની અમારી સાથે ચર્ચા કરી. આના વિકલ્પ શું, આના વિકલ્પ શું થઈ શકે અને શું ન થઈ શકે. અમને એવું લાગ્યું કે લગભગ આપણે બધું દઈ દેવા તૈયાર જ છે. બીજી મીટિંગમાં અમે કીધું કે હવે તો કે હું ફરીથી સીએમ સાથે ચર્ચા કરી લીધા પછી તમને બોલાવું છું. એકાદ મહિના પછી અમને આમંત્રણ મળ્યું. બાકીના રહેલા હોદ્દેદારોને 42 હોદ્દેદારોને લઈને બીજી મીટિંગમાં ગયા. સીધું અમને એવું કીધું, તમે આપણી કન્ડિશન હતી, તમે અમારા આ પ્રશ્ન ઉકેલો, આમાંથી મેક્સિમમ પ્રશ્ન ઉકેલો તો અમે 5000 પત્રકારોનું અધિવેશન કરી અને સરકારનું સન્માન કરશું. અમારા પ્રશ્ન ઉકેલે એનું સન્માન કરવું એ અમારી જવાબદારીનો ભાગ છે. અમે નગુણા નથી. એટલે એને સીધું કીધું, તમારે અધિવેશન કરવું હોય ત્યારે બસની વ્યવસ્થા અમે આપશું અને ભોજન વ્યવસ્થા અમે કરી દઈશું. એટલે આપણને એમ થયું કે એટલું બધું વાત કરે છે તો આને તો ઉકેલવામાં રસ જ છે, પણ કોણી મજબૂત છે, શોર્ટેજ જ રાખે. 4-5 મીટિંગ થાય ત્યાં સુધી એને ન કરવા દીધું કે ભાઈ હાવ ખબર. જ્યારે જાય ત્યારે પછી આપણને એમ કે લાવો તો તમારું શું માંગણી છે. એની પાસે જે અરજી હોય ક્યાં હોય એને ખબર જ નથી, તો એની ચર્ચા કોની આડી કરી. એટલે મેં એમ કીધું, સાહેબ અધિવેશન કરવાનું છે, તમે અધિવેશનની તૈયારી કરો કે તારીખ આપો, 2-4 તારીખ નક્કી કરો એટલે હું તમને એમાંથી સિલેક્શન આપીશ. મેં પણ અમે અધિવેશન તો કરીશું, પણ અમારા પ્રશ્નોનું શું? તમે સરકારમાં જે તે વિભાગમાં રજૂ કરો, કેબિનેટમાંથી એના ઠરાવ કરો અને એને કાયદાનું સ્વરૂપ આપો. ત્યારે તમે જ્યાં સ્ટેજ ઉપર જાહેરાત કરી શકશો ને. આપણી કન્ડિશન છે કે તમારે જે પ્રશ્નો અમારા ઉકેલો એનો લેખિત કાગળ અમને આપવાનો. કારણ કે બોલેલું તો ઘણી વખત ફરી હોય છે. અને આ કન્ડિશનમાંથી ધીમે ઝટક્યા મહારાષ્ટ્રની મારે આમ છે, સરકાર તૂટી છે, મારે દોડાદોડી છે, હું આ તારીખે નહીં મળું, આ તારીખે નહીં મળું. આપણે 2-3 જગા ખોટાઈ કાઢ્યા. પાછું વિજયભાઈ વાળું આવ્યું એટલે આપણે હવે કીધું બદલાવ થોડું વાળું આવશે ને, પણ એનું ખેંચાણું ઘણું. સીધા એક વખત મુખ્યમંત્રી નહીં મળ્યા, એને 12 પ્રશ્નો આપ્યા. મુખ્યમંત્રી એમ કીધું કે આ ટેબલ ટોક કરવા માટે બેઠક ગોઠવી તમને કહેવડાવું. લગભગ 6 મહિના ઉપર થઈ ગયું છે, એને ટાઈમ નથી મળ્યો. પણ આ સરકારમાં કોઈ કદાચ સરકારમાંથી હોય તો ખોટું ન લગાડતા, આ સાચું છે એ કહું છું એક પત્રકાર તરીકે. શાસનમાં બેઠેલો વ્યક્તિ એની પાસે સત્તા નથી, અને જેની પાસે સત્તા નથી રાવણ થઈ બેઠો છે. હજારો એક રાવણ હતો, એની દિલ્હીમાં વિદાય થઈ તો બીજો રાવણ આવ્યો. પરિસ્થિતિ આપણી છે, કોની પાસે જાવ. જે પત્રકારોએ આ રાજ્યમાં ખોખલું ગુજરાત મોડેલ, ખોખલું સાચું તો છે જ નહીં, ચોક્કસ કહીશ, ગુજરાત મોડેલની વાત કરીને ને લાફો મારવાનું મન થાય. આ મોડેલ છે. ગુજરાતની સરકારે બધી જમીન અદાણીને પહોંચાડી દીધી. આને વિકાસ કહેવાય? ગુજરાતના એરપોર્ટ સહિતના ડફો કરતા યુનિટો સરકારે માહિતી કંપનીને પહોંચાડી દીધા. અને વિકાસ કહેવાય? છતાં વિકાસ કે બાંધ્યો, કે સિંચાઈ યોજના આપી, કે સ્કૂલ બાંધી, કે યુનિવર્સિટી આપી, બધું ખાનગીકરણ થયું, વેપાર થયો. આ કરીને પછી આપણે ગુજરાત મોડેલની હવામાં આપણા પત્રકારો એટલે આપણા મોટા ભાઈ, આપણે નહીં, આપણા મોટા ભાઈ, આપણા મોટા ભાઈઓ કંપનીના કર્મચારી હતા, ચેનલના માલિક કંપની વાળા હતા, અને કંપની વાળાને સરકારમાં વારંવાર જવું પડે, મોટી મોટી લોન લીધી હોય. એ ગુલામોએ આ ગુજરાતને ગુલામ બનાવ્યું એટલું નહીં, પત્રકારોની દશા બેહાડી. 25 વર્ષ પહેલા જે સુવિધા આ ગુજરાતના પત્રકારોને મળતી હતી એમાંથી 7 સુવિધાઓ બ્રેક ડાઉન લાગી, બંધ કરી દીધી. જે સંગઠનો ગુજરાતના પત્રકારોના ચાલતા હતા એને મારો પ્રશ્ન છે કે તમારું સંગઠન રાષ્ટ્રીય હોય, નેશનલ હોય, ફલાણું ઢીકણું ગમે તે હોય, કેમ ઊંચા બન્યા, કેમ અવાજ ન ઉઠાવ્યો? ત્યારે અમારું સંગઠન નહોતું. તમે અવાજ ઉઠાવ્યો હોત તો યોજનાઓ બંધ ન થઈ હોત, કમસે કમ એ ચાલુ રહી હોત. અમારે તો લડવાનું બમણું આવ્યું, ગુમાવેલું મેળવવાનું, નવું મેળવવાનું.
અને પરિસ્થિતિ જ્યારે સંગઠનનો પાયો નાખ્યો ને, દર મહિને 14 થી 16 કેસ અમારી પાસે આવતા હતા. આ પત્રકારને માર્યો હોય અને પત્રકાર ઉપર બુટલેગરે ફરિયાદ કરી હોય, ખોટી ફરિયાદ. તંત્ર બુટલેગરને મદદ કરે, પત્રકારને એમ કે તું સારવાર દે, ત્યાં ફોન કરીને બુટલેગરને બોલાવી બેહાડ દે, તું ફરિયાદ લખે, તેની ફરિયાદ બુટલેગરની લેવાય. આ બંધ કરવા માટે જે જિલ્લામાં સંગઠન બનતા ગયા એની કારોબારી બનાવીને સરકારી અધિકારીઓના ટેબલે મૂકતા ગયા. ત્યારે એને ખબર પડી કે આ સંગઠિત થયા છે. બુટલેગરને મળતી મદદ બંધ થઈ. બીજી વાત, ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, સામાન્ય નહીં. સુરતમાં નિર્ણય લીધો તો આપણા ગૃહમંત્રીએ પહોંચ્યો, આરટીઆઈ એક્ટિવિસ્ટોને પકડી જેલમાં પૂરી દીધું. આ બધા ચોર છે. અરે જે ગેરકાયદેસરના બિલ્ડિંગ બંધાણા છે એની વિરુદ્ધમાં એની આરટીઆઈ કરીને તપાસ તો કરો કે આ ભાઈની અરજી સાચી છે કે ખોટી છે. ગેરકાયદેસરના બાંધકામ કરનારાઓને કોઈ તકલીફ નહીં, માત્ર પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટો. અને ગેરકાયદેસરનું બાંધકામ મંજૂરી આપી કોને થવા દીધું? અને એને મંજૂરી આપી થવા દીધું છે તો એની પછી નોટિસ કેમ આપી તોડવાની? આ અધિકારી પર કેમ એક્શન નથી લેવાતા? સુરતમાં ટુકડા ઉપર ઘણી ફરિયાદો થઈ. મારે ઓસ્ટ્રેલિયા જવાનું એ સંમેલન દીધું, કોઈ નો મંડાણું. સુરતના પત્રકારો બેઠા છે, મેં તો હું લખું મારા નામથી તો છાપો, કોઈ નહીં છાપે. નહીં માનો સોશિયલ મીડિયામાં મેં 12 એપિસોડ આપ્યા ગૃહમંત્રીના પોતાના, ત્યારે બ્લેક લાઈન. એટલે સત્તાના જોડે ગમે અને ગમે ત્યાં પકડી પૂરી જેવા ગમે એવી ખોટી ફરિયાદો કરવી. કેવી ફરિયાદો? દાખલો દઈશ તો તમને શરમ આવશે. જેની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોય, એના બાપા પાસે, દીકરા પાસે, બે પાસે રિવોલ્વરના લાયસન્સ હોય, એ વ્યક્તિના નામે ફરિયાદ હોય. હું મારા બિલ્ડિંગ આગળ બેઠો તો ફલાણો પત્રકાર આવ્યો, ફોટા પાડતો તો, મેં સમજાવ્યું હું ફોટા પાડે તો છાપા દીધું. અરે આ નોકરે આમને તમને સમજાવ્યો, ન સમજ્યો, મને છરી બતાવી 5000 લઈ ગયો. એટલે તારી કડે રિવોલ્વર બાંધીની છરી બતાવી 5000 લઈ, 5000 નો ભિખારી પત્રકાર છે, તને છરી બતાવે? લૂંટવો હોય તો માલે તો જરનો લૂંટે. અને પત્રકારો છરીઓ લઈને ફરે છે, આપણી કલમે છરી લાગી છે. આજે એક સરખી 11 થાય. ભલે કોર્ટમાં બધું ન્યાય થઈ જાય છે, પણ સરકારની માનસિકતા શું છે? લોકશાહીમાં પ્રજાતંત્ર છે, સર્વોપરી પ્રજા છે. આપણા મતથી ચૂંટાયેલો આપણો બાપ નથી, આપણો નોકર છે. એ બાપ બનીને બેઠો છે ને, નોકર બનાવવાની જવાબદારી આપણા ખંભે છે. કોઈ પણ સમસ્યા હોય, કોઈ સાંભળતું નથી. પહેલા આઈએએસ કે આઈપીએસ ઓફિસરો હતા કે આશાનું કેન્દ્ર હતા કે તમને રાજકીય દાવ લેવાતા હોય ને ત્યારે આઈએએસ કે આઈપીએસ ઓફિસર તમને ન્યાય આપતા, કારણ કે કાયદાને વરેલા હતા. અત્યારે આઈએએસ કે આઈપીએસ ની પરિસ્થિતિ એક મામલતદાર જેવી છે, કુસડી પટપટાવે છે, ગુલામ છે, ખોટી ફરિયાદોમાં એના હાથ છે. એટલે આ પરિસ્થિતિમાંથી જ્યારે ઊભું થવાનું હતું, બહુ અઘરું સંઘર્ષ કરવાનો, સરકાર પાસે માંગણી મૂકી, પાછું એની પાસે જવાનું, જેની સામે લખી એની પાસે પાછો કટોરો ધરવા જવાનું, તમારું આ છે કેમ? છતાં પણ એટલું કહીશ, ધીમે ધીમે આપણા અવાજને બુલંદ બનાવતા આપણી જે જાહેરાત 16 માંથી 8 થઈ ગઈ હતી ને, એ ગયા વર્ષનો હિસાબ કરજો, ગયા વર્ષે આપણને 18 જાહેરાત મળી છે. 16 ની બેટીમાં 18 મળી. આપણી લડતનું પરિણામ છે. કોઈ એમ કહેતો હોય કે આ સંગઠન શું કરે છે, આ પરિણામ આપવું. લાલ બોર્ડની બસમાં બેહવા નતા જતા ને, આજ વોલ્વોમાં મુસાફરી કરે છે ને પત્રકારો, ઓનલાઈન બુકિંગમાં, એ આપણી લડતનું પરિણામ છે. એના માટે હું અમદાવાદની ટીમને અભિનંદન આપીશ. એ બધી મહેનત અમદાવાદની ટીમે કરી. પ્રશ્નો ઘણા છે. પત્રકારોને મોટરસાઇકલની સીટો તોડવાની છે, મેમરી ઓફિસ નથી ક્યાંય. આપણી માંગણી હતી કે દરેક જિલ્લામાં એક ઓફિસ આપો. મોટા બિલ્ડિંગ ખાલી થઈ ગયા છે, નવા બિલ્ડિંગ બન્યા છે, એમાં ઓફિસ ફરી ગઈ છે, એના ફર્નિચર એ જોઈ થાય છે. આપણને એક ખોલી આપવા તૈયાર નથી. આ પ્રશ્નો માટે લડીએ છીએ, ઉકેલે આવશે. 50,000 નો વીમો હતો ગુજરાતમાં પત્રકારને. કેટલો? નો જાણતા તમને કહું,
50,000 નો વીમો. એને અત્યારે 2 લાખ નો કર્યો, એને એમ થયું કે આપણે 4 ગણો વધારો રાખી દીધો, પણ બધા રાજ્યમાં 10 લાખ છે. જેણે ગુજરાત મોડેલ ચીતર્યું ને એની દશા. અકસ્માત વીમો 10 લાખ આપ્યો છે, પણ સરકારની યોજના તો એપ્લિકેશન કાર્ડ વાળાને લાભ કરે. હવે એપ્લિકેશન કાર્ડમાં દશા કેવી છે? પ્રિન્ટ મીડિયા તો સમજ્યા કે છાપાના માલિક હોય એની પાસે એપ્લિકેશન કાર્ડ હોય. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની આજ 25 વર્ષે ગાઈડલાઈન નથી સરકાર પાસે, એનો વિભાગ નથી. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો હા વધરો આવે છે આ દેશમાં. એને ચેનલ ચાલુ કરવી હોય તો એનું ટાઇટલ મેળવવું પડે, એના હિસાબ કિતાબ રજૂ કરવા પડે, એને સરકારી જાહેરાતનો લાભ મળવો જોઈએ, છાપાને લાભ મળે એને મળવો જોઈએ. એ પત્રકાર છે, પણ આ વ્યવસ્થા નથી. 25 વર્ષમાં સાહેબોને ટાઈમ નથી મળ્યો ગાઈડલાઈન બનાવવાનો, પોલિસી બનાવવાનો. યુએનઆઈ વિભાગ ખુલી ગયો છે, બિલ્ડિંગ બની ગયું છે, સ્ટાફ મુકાઈ ગયો છે, બેઠા બેઠા માખીને મચ્છરનો શિકાર કરે છે, એની પર કામ નથી. આ પરિસ્થિતિ છે. જ્યારે પ્રજાની અપેક્ષા સૌથી વધુ પત્રકારો ઉપર હોય, હવે પહેલાના વક્તાઓએ રાજકીય આગેવાનોએ પણ કીધું, સ્વીકારે છે બધા કે આ પરિસ્થિતિ છે, આમાંથી બહાર નીકળવું હોય આશરો એક જ છે. એની કલમ આવી છે ને, પણ તમે એમ ન માનતા આપણીથી મુખાય નાસી પાસે નહીં બેઠા રહેતા. મારી પાસે વીકલી પેપર 1200 કોપી હું છાપતો હતો દર અઠવાડિયે, અને 1200 કોપી મારો એક ધારાસભ્ય હતો ને 2 કોપી એપિસોડ હોય અને કૌભાંડ ન હોય પોસ્ટમાં નાખી જવાના. દરેક એના મત વિસ્તારના દરેક ગામમાં તલાટી મંત્રીને પંચાયત ઓફિસર મળી જાય સાહેબ, પછી સરકારી મંડળીમાં મળી જાય અને 5ના ગલ્લે મળી જાય. આવી વ્યવસ્થા મેં કરી હતી. એક ચૂંટણીમાં મેં 14 સભા કરી, એટલે 14 સભા ની સામે ઉમેદવાર હતો આપતો 14 સભા કરી. મારા એકલા તાલુકામાંથી 15,000 ની લીડ આપી, સામેથી 10,000 લીડ લેનારો ધારાસભ્ય હાજર થયો. મારી સભામાં કાંઈ નહોતું. હું ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના પ્રમુખ તરીકે સ્ટેજ ઉપર હાજર થતો હતો, અને કેવા કૌભાંડો આવે છે એના 5 એના પોતાના કૌભાંડના દ્રષ્ટાંત આપતો હતો. કૌભાંડને કોઈ નથી સ્વીકારતું, જબરદસ્ત કરે છે, પણ આપણે એ ઉજાગર કરવાની તેવડ અને તાકાત હોવી જોઈએ. પછી ઘણા આમ થઈ ગયું, તેમ થઈ ગયું, નોંધણા રોવે છે, અમે આમ થઈ ગયું, હવે આમ કર્યું, ધમકી આપી. હું પત્રકારિતા કરું છું, બેફામ લખું છું, સરકારની વિરુદ્ધમાં લખું છું. એક મારો કંટ્રી લેક્ચર ને એ કદાચ કહીને વગર દિવાળી તાપ કરી જેવો હોય છે. મને ખાલી કોઈ ફોન કર્યો નથી, ધમકી દીધી નથી. આપણો હાથ મેલો હોય ને તો ધમકી દે. આપણી કઈક પૂંછડી દબાઈ ગઈ તો કે દબાઈ શકે. મારી પોતાની માલિકીના પ્લોટમાં બીજાના મકાન બન્યા. આ રાજનીતિ મારી સામે થઈ. હું ઝૂક્યો નથી, હું કોર્ટમાં લડું છું. મારું થઈ મારા બાપનું છે, કોઈનું નથી થવાનું. 5-10 વર્ષથી વાર લાગે. બાકી આપણે મારી મિલકતનું હું થશે એમ કરીને પાણી બેસી જાય તો પછી તમારી કલમને મુઠ્ઠી કરવા વાળા બધા જ બેઠા છે. એક વખત શરમ જીલ છે એટલે રોજ શરમ જીલાવા વાળા બેઠા છે. એક વખત એનો ઉપયોગ કરે, બીજી વખત બીજા હકાનો ઉપયોગ કરે. મહેરબાની કરી પત્રકારત્વમાં આવ્યા ને તો પેનની ધાર મુઠ્ઠી ન થવા દેતા. એક સમય તમારો આવશે, આપણી માંગણી કદાચ થોડીક સ્વીકારી છે ને બધી સ્વીકારવી પડશે. આપણો હક છે. દિલ્હીના તખ્તા ઉપર આપણે બેસાડ્યા અને એને ઉતારવામાં આપણે બેસી. આ તમારો પોતાનો ઈગો હોવો જોઈએ, પાવર હોવો જોઈએ. અમારામાં ક્ષમતા છે, અને આ ક્ષમતા તમારામાં જ્યારે જાગી જાય છે ને ત્યારે હું નથી માનતો કે સરકાર તમારી સાથે સમાધાન કરવાનો આવે. એક નાનું એવું કર્મચારીનું સંગઠન હોય, એને 5-5 વખત બેઠક બોલાવે, છેવટે એની સમાધાન કરવું પડે, એની માંગણીઓ સ્વીકારવી પડે, લેવી પડે, એને પગાર વધારે આપી દેવા પડે. એમાં તો રૂપિયાનું નુકસાન છે, કરોડો રૂપિયાનું. આપણે તો કરોડોની માંગણી જ નથી. હવે એક ઓફિસની માંગણી ગઈ, ઓફિસની માંગણીમાં શું છે? જૂના બિલ્ડિંગ પડ્યા, એમાં એક ખોલી અમને બેહવા આપો. આપણે કઈ પાસેથી કરોડ 2 કરોડ લઈ નથી લેવા. આ પરિસ્થિતિમાં ઝૂકતા નથી. એનું કારણ શું છે?
ભલે આઈટી દ્વારા આપણા રિપોર્ટ જાય છે, આપણું સંગઠન કેવું છે, કેટલું શક્તિશાળી છે ખબર છે સરકારને, પણ આપણામાં અમુક માણસો ઠેલા સંમેલનમાં આવે છે, તાલીમ પાડે છે, પણ બહાર જઈને વાત જુદી કરે છે. આ માણસોએ મક્કમ થવાની જરૂર છે. નબળું બોલવું શું કામ? તમે કેમ નથી કહી શકતા કે અમારું સંગઠન સરકારને બદલી નાખવાની તાકાત ધરાવે છે? આ વાત કેમ નથી કહી શકતા? આ વાત બધાએ કરતા શીખવું પડશે. અને સત્તાના ભોગી હોય ને, તમને ખબર છે ને, ગમે એવામાં નામ આવે તો રાજીનામું દેવા નામ નથી દેતા, કારણ કે સત્તાના કિનાર એને નૈતિકતા આવી કે નિષ્ઠા સાથે કઈ લેવા દેવા નથી. અને છતાંય ચોર પત્રકારને ગણે છે ને, એનો આપણને અફસોસ છે. અફસોસ વાળી જિંદગીમાંથી બહાર નીકળવું હોય ને તો આપણી તાકાત વધારવી પડશે. તાકાત ત્યારે વધે આપણે સંગઠિત રહીએ. વેર વિખેર રહીશું તો એને જોતું આપણામાં ભાગલા પાડવા માટે મતદાર હોય. ખબર છે, એક સામાન્ય ગામમાં કોઈ ઉધાર ન દે તો માણસને કરે ચૂંટણી વખતે ખરીદી લે છે, કરોડો રૂપિયા આપી દે છે. આ ખરીદ ફરોશ એ રાજનીતિ લોકશાહી છે, બધું ચાલે છે. આ પરિસ્થિતિમાંથી આપણી ચિંતા પછી તમારી ચિંતા અમે કરી છે, ચિંતા નથી કરતા. તમારા પરિવારની ચિંતા અમે કરી, સંગઠન કરે છે. તમને કાંઈ થશે ને તો તમારા પરિવારે કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે, એને હોશિયાર નહીં રહેવું પડે. એના ઘરે 10 લાખ રૂપિયા વીમો આવશે. તમારા છોકરા ભણી જશે, એ નોકરીએ ચડી જશે, એની ચિંતા ન કરતા અમે બેઠા છીએ. દેશની ચિંતા અને પ્રજાની ચિંતા કરવાની જવાબદારી આપે છે. અને આ ચિંતા ત્યારે જ થશે કે આપણી કલમ થાકતા હશે. બીજી વાત, આ વર્ષ આપણું ભાવનગરથી મેં જાહેર કર્યું છે, પત્રકારના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે. એટલે કે પત્રકારના પ્રશ્નો ઉકેલવા માટે આપણે બધી ચાલુ છે, પણ એની સાથે સાથે સરકારની યોજનાનો લાભ માત્ર 10% પત્રકારોને મળે છે. 90% કોણ? આ મોટો પ્રશ્નાર્થ હતો. આ પ્રશ્નાર્થનો ઉકેલ પત્રકાર એકતા પરિષદે આપી દીધો છે. હવે આમાંથી કોઈને ઈગો હોય, હું મોટો છું, નાનો છું તો વાત કરતા નહીં. બાકી કોઈ પણ પત્રકાર હોય અત્યાર સુધી આ સંગઠનમાં હોય કે ન હોય, મફતનું ફોર્મ લઈને ફોર્મ ભરીને સભ્ય બનશે અને વીમા માટેના ડોક્યુમેન્ટ જમા કરાવશે. આ બધા જ પત્રકારને વીમા 10 લાખનો વીમો મળશે. એટલે કે એના પરિવારની ચિંતા આ સંગઠન કરશે. પણ અત્યારનો લાભ આપવા જતા હોવા છતાં ઘણાને ઈગો છે, અમે ન આવી શકીએ. આજ મહત્વના મીડિયામાંથી મુખ્ય ચેનલોના ઘણા પત્રકારો આવ્યા છે, આપણી સાથે આજ જોડાના છે. મને રૂમે મળવા આવ્યા હતા. અભિનંદન આપું છું એમને. જાગ્યા ત્યારથી સવાલ પત્રકાર સંગઠનના નામે દુકાનો તો ઘણી ચાલે છે, તમારી પાસેથી વ્યૂ ઉઘરાવે છે, પણ વળતર શું? અમે 1 રૂપિયો ક્યારેય પત્રકાર પાસેથી નથી લીધો અને પત્રકારને 10 લાખનો વીમો આપવાની જાહેરાત કરી છે. ખાલી જાહેરાત જ કરી, ભાવનગર ને બોટાદ 2 જિલ્લા અને મહિલા વિંગનો વીમો ભરી દીધો છે. એની પહોંચી બધાને આપી દીધી છે. તમારા જિલ્લામાં પણ ફોર્મ ભરવાનું ચાલુ છે. કદાચ 100 ઉપર ફોર્મ ભરાઈ ગયા છે. જે બાકી હોય ખાસ પોતાના મિત્રોને કહીને ફોર્મ ભરાઈ દેજો. 8-10 દિવસમાં ફોર્મ મારી પાસે આવી જશે એટલે બધાને વીમાની રકમ બેંકમાં જમા થઈ જશે અને એ પહોંચો આવે પછી તમને પહોંચતી જશે. સાથે એ ફોર્મ ભરશો એટલે તમારું ઓળખ કાર્ડ, પત્રકાર એકતા પરિષદના સભ્યપદનું કાર્ડ પણ તમને મળશે. અને અમારી પાસે લીગલ ઓન રેકોર્ડ સંગઠન ઊભું થયું છે, એની બધી વિગતો રેકોર્ડ સાથેની રહેશે. મને નીતિનભાઈ વાત કરી કે આવું સંગઠન એક કે નથી. ગુજરાતમાં નહીં, દેશમાં એક કે પત્રકારોનું સંગઠન એક કે રાજ્યમાં એવું નથી કે 100% જગ્યાએ બધા જિલ્લા અને બધા તાલુકા સુધી કારોબારી હોય. આ પહેલું સંગઠન એવું છે કે 33 જિલ્લા અને 252 તાલુકામાં કારોબારી ધરાવે છે. 12 ઝોન પ્રદેશ કારોબારી, પ્રદેશ મહિલા વિંગ અને લીગલ વિંગ સાથેનું સંગઠન છે. એના કરતા ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવાનું, વિશ્વમાં ક્યાંય 5000 કરતા વધુ પત્રકારોનું એક પણ સંગઠન નથી. આપણે 10,000 પત્રકારોનું સંગઠન છે.
જ્યારે આપણે એક મંચ ઉપર ભેગા થઈશું ને તેથી આપણને વર્લ્ડ રેકોર્ડ માટેનું પ્રમાણપત્ર મળવાનું છે. આપણે ફોર્મે મેળવી લીધું છે પણ ક્યારે ભેગા થઈશું એનું રાહ જોવાય છે. પ્રશ્નો ઉઠ્યા વગર આપણે કોઈ સંમેલનો કરવાનો મતલબ નથી. અને આ સરકાર સામે આંદોલન ઉકેલ નથી. વાક્ય કરી રાખવું પડે છે. એટલે ચોક્કસ કહું છું, રાજકીય પક્ષોના આગેવાનો પણ બેઠા છે એમને કહું છું તમારી પાર્ટીમાં પણ આ ચિંતન કરજો. અત્યારે એમની સત્તામાં ભાજપ છે એટલે ભાજપની પાસે માંગતા હોય પણ કાલ પરિવર્તન થાય ને તમે આવશો તો તમારી પાસે આ લાગણી અમારી ઊભી છે. અત્યારે તાળી ઉપાડશો પણ તે દિવસે માથું ફેરવાનો આવો તમારે આવશે. આ તૈયારી રાખજો. એટલે સાચા અર્થમાં પત્રકારોની ચિંતા કરતું એના પરિવારની ચિંતા કરતા એવું સંગઠન છે. હવે આમાં કોઈને કઈ શંકા હોય કચાશ હોય એટલે ભૂલ કરે ન જોડાય તો ભગવાન ન બચાવે. આપણે તો બાકી તો ફી ઉઘરાણી ઘણા દુકાન ચલાવે છે. ત્યારે તમારી પર ઉભા રહ્યા ખરા? આ સંગઠન આખું ગુજરાત ઉભું રહે છે. આપણી બે ગાઈડલાઈન છે. આ જાહેરમાં એટલે કહું છું કે આપણી પાસે સ્ટેજ ઉપર બેઠેલા 500 નવા છે. એક માત્ર કાર્ડ લઈને ફરે છે. વેચાતું કાર્ડ લીધું હોય પણ એને પ્રેસ નોટ લખતા આવડતું ન હોય. કાર્ડ લઈને ફરે છે, પત્રકારત્વ કરતો નથી. આવા વ્યક્તિને આપણે સભ્ય નથી બનાવતા. બીજું, જે લોકો પાસે સરકારનું કાર્ડ છે પણ ગમે એની પાસે બ્લેકમેલ કરી દમદાટી મારી પૈસા ઉઘરાવે છે ને આવા માણસને આપણે સભ્ય બનાવતા નથી. 90% પત્રકારો સારા છે. આવો 10% કચરો આપણને બદનામ કરે છે ને એટલે કચરો બહાર રહ્યો. અને સમાજના શ્રેષ્ઠીઓને કહું છું તમને ક્યારે મુશ્કેલી પડે કોઈ બ્લેકમેલ કરતો હોય ને ત્યારે અમારું સંગઠનને કહેજો, અમારું સંગઠન તમારી સાથે ઊભું છે. અમે નબળા પત્રકારોને મહત્વ નથી આપતા. હમણે ભાઈ હરેશભાઈ બોલ્યા રાવળ, તમને મજા આવી પહેલી વખત અમને ભાવનગરમાં કાર્યક્રમનું સંચાલન કરતા હતા. બીસીસીઆઈ ના કોમ્પ્યુટર છે અને જર્નાલિઝમ કોલેજના લેક્ચરર છે અને રાજકોટના આપણા ભાઈ એમણે તો તૈયારી બતાવી છે. જે જિલ્લામાં શિબિર કરવી હોય ને પત્રકારોને જર્નાલિઝમના વિષય પર માર્ગદર્શન આપવા માટે, ભાષા શુદ્ધિ માટે હું તૈયાર છું. પણ શિબિર કરવાની તૈયારી કરી છે. હમણે છેલ્લું અધિવેશન થરાદમાં હતું. આપણા અધ્યક્ષ પદે તે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ ચૌધરી હતા. એમની પહેલા મારો બોલવાનો વારો આવ્યો એટલે ખંડ અધ્યક્ષ છેલ્લે હોય. એનું આખું ભાષણ આપણા મુદ્દાઓ અને આપણા વિષય ઉપર ચાલ્યું હતું. એક 75-26 નંબરની ગાડી હટાવવાની છે કે નડતરો છે GJ6. એટલે એમણે આ વિષય પર લીધું. એના કરતા એમણે આમંત્રણ પણ આપ્યું છે. વિધાનસભાનું સત્ર ચાલુ થાય છે. તમે ગુજરાત ભરમાંથી તમારા હોદ્દેદારોને તૈયાર કરો. ગાંધીનગર વિધાનસભાના સત્રમાં તમને બેસવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું. એટલે બેસવા જમવાની બધી વ્યવસ્થા કરવાના છે. આપણે સંબંધ બાંધવો છે એટલે આપણે જવાનું પણ છે. અને એક જ જવાબદારી એને આપવાની છે. અમને દરેક જિલ્લામાં ઓફિસ મળે કરી. હવે આપણે વ્યૂ બદલ્યો છે. 12 પ્રશ્ન એક સાથે નથી આપવાના. જેને લાગણી હોય ને એક જ પ્રશ્ન આપવાનો, આકલા ઉકેલવાનો. કેન્દ્રમાં ભાઈ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એમણે પણ આપણે કીધું છે દિલ્હી આવો, મારા મહેમાન બનો, આપણે જ્યાં પ્રશ્ન હોય ત્યાં હું મીટિંગ કરાવી દઉં. 2 પ્રશ્નો આપણે આપ્યા છે, એમાંથી એક પ્રશ્ન એના દ્વારા ઉકેલવાનો છે. દિલ્હીના 2 પ્રશ્નો છે. આપણા રેલવેનું કન્સેશન બંધ થયું છે અને ટોલની નો ભોગ પત્રકારે બને છે. પત્રકાર કરોડપતિ કે લાખોપતિ નથી. મારી જેવા સાઈડ બિઝનેસ કરનારા માણસો પાસે બધી સુવિધા હોય, બીજા પાસે નથી. પત્રકારને કઈ પગાર નથી. ઘણા માણસોને એવું છે કે આ કેટલો પગાર છે એટલો બધો દોડે. પણ આ સ્પીડ એવી છે ઘણી કે લોકો અંદાજ નથી બાંધી શકતા. પણ પત્રકારત્વ સમાજના શ્રેષ્ઠીઓ ઈચ્છતા હોય કે પત્રકાર પ્રમાણિક હોવો જોઈએ, સ્વામાનિક હોવો જોઈએ, તો ચોક્કસ ગેરંટી સાથે કહું છું
આ સામાન્ય ને પ્રમાણિક છે ને એટલે જ એની કલમ ચલાવી શકે છે. પોલીસની વિરુદ્ધમાં લખો તો પોલીસ દુશ્મન, કોઈ પાર્ટીની વિરુદ્ધમાં લખો તો પાર્ટી દુશ્મન, કોઈ કચેરીના કૌભાંડ ઉજાગર કરો તો દુશ્મન. દુશ્મન પેદા કરવાનો ધંધો કરનારી ફોજ અહીં બેઠી છે. પગાર નથી, પગાર નથી છતાં ધંધો કરે છે. શું કામ? એની ખુમારી છે કે હું લખું છું ને તંત્રને ઊભું થવું પડે છે, આળસ કરવી પડે છે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવા પડે છે. આપણે ખંભે બહાર નીકળે છે પ્રજા પ્રશ્નો, એટલે આપણે ખબર મજબૂત કરવાનું છે. મજબૂત કરવા માટે જરૂરી છે સંગઠન. એટલે આપણે સૌ સંગઠિત રહીએ આપણા પ્રશ્નો માટે. બે વ્યક્તિની નિમણૂક સુરતની મારે જાહેર કરવાની છે અને એની સાથે આપણા પ્રદેશના મહામંત્રી કિરણભાઈ મલેશિયા એને ગાંધીનગરની ઇન્ચાર્જ તરીકે જવાબદારી આપવામાં આવે છે. કિરણભાઈ અને નીતિન ગેલાણી બંને ગાંધીનગર અને આણંદ બે જિલ્લા સંગઠનની નવરચના કરી વહેલામાં વહેલી તકે બંનેના અધિવેશન થાય એના માટે બંનેને ઇન્ચાર્જ કરવામાં આવે છે. આવતી એટલે માર્ચ મહિને સારું અધિવેશન થવાનું છે. ટીમ પણ સારી છે એટલે અમારે બહુ હવે મદદ કરવી પડે એવી નથી. એટલે વડોદરામાં મને આજ પૂછ્યું તો તારીખ આપો એટલે મેં કીધું છે કે ચૂંટણી આવે પહેલા કરી નાખો તો સારું છે. કોઈ આવશે નહીં, મહેમાનો અધિકારીઓ નહીં આવે તો એમણે 21 તારીખનું લગભગ આ પાડી છે. પણ આપણે સુરતમાં બે હોદ્દેદારોની નિમણૂક કરી છે. એક દિનેશભાઈ દેસાઈ, એને સુરતમાં સંગઠન મંત્રી તરીકે મૂકી છે જિલ્લામાં. આવો દિનેશભાઈ. અને કુદરતના ખોળે દિવસ વિતાવવો અને આ આનંદ માત્ર ખાલી આનંદ નહોતો પણ આપણી માનસિક ટેન્શનની ઝપાટની મોબાઈલ નેટવર્કથી બની. એટલે કુદરતના ખોળે જે આનંદ માણવાનો મોકો મળ્યો છે, જે સુવિધાઓ મળી છે અદ્વિતીય છે. પડાપડી થતી હતી મને ટેન્ટ આપો, મને ટેન્ટ આપો. અને જે વ્યવસ્થા જેવી ગોઠવી એ બધાએ સ્વીકારી લીધી ને બીજા અભિનંદન તમને. કારણ કે ઘણી વખત એવું થાય છે મારે આ ન ચાલે, મારે આ ન ચાલે, બે ત્રણ જણા આપણી પાસે એવા છે. અને અમુક માણસો એવા પણ છે જે દ્વારકાથી આપણે મનોજભાઈ સ્વામી કરોડપતિ માણસ છે, આફ્રિકાનો ઉદ્યોગપતિ છે. ઈ એરપોર્ટ થી 2 કલાક આરામ કરવા જાય તો 16,000 રૂપિયા ભાડું આપે. પણ આપણા અધિવેશનમાં આવે ત્યારે મારી આની ગાડીનું નીચે નાખી મૂકતા હોય છે. આ આનંદ આપણે બધાને બાંધી છે. કોઈ પણ જિલ્લામાં જઈ આ કાર્યક્રમ આપણો છે. આ વ્યવસ્થાના આપણે ભાગ છે. એની ખામી ગોતવા કરતા એની પડખે ચડીને એ કામી ઈ સુવિધાઓ ઊભી કરી છે, પ્રાપ્ત કરી છે. પડાપડી નથી. આમ નથી તેમ નથી, આપણે સુવિધાઓ ભોગવવા નથી આવ્યા. આથી વિશેષ સુવિધા કોઈ આપણને આપી જ ન શકે એવી સુવિધા આપી છે. એટલે ક્યારેક કોઈને બહુ લાગે, ઘણી વખત સારું સ્થળ હોય એટલે આનંદ માણવા માટે પત્રકાર નિહાળી પત્રકારનું પરિવાર પણ આવતું હોય ત્યારે અમારી વ્યવસ્થામાં જે ગણતરી હોય થોડી ઊંધી પડતી હોય, સંખ્યા વધી જાય તો આવી વ્યવસ્થામાં તમારે થોડી કરકસર વાપરવી પડે. 5 જણ આયોજનમાં 6 ચાલશે. અમે ના નથી પાડતા નહીં લાવો એમ, પણ લાવો ત્યારે થોડી અગવડ સગવડ ભોગવતા શીખો. હું પોતે જે દરેક જિલ્લામાં 4, 4.5, 5 હું છું, બધાને ખબર છે. છેલ્લું વાહન આવી જાય રાતનું આવવાવાળા એને હુવડાવી પછી હું છું. મને એમ લાગે કે મારી જગ્યા નથી બચી ત્યારે હું સોફા ઉપર હુઈ જાઉં છું, એને મારી જગ્યાએ હુવડાવું છું. આ તમારા કામ છે. આજ તમને બધાને શીખવવા માટે આવું કરું છું. બાકી મને તો એમ કહું મને કઈ શરમ છે તો મારી વ્યવસ્થા હોય પણ હું નથી ભોગવતો. કારણ કે મારે બધાને આ લીંકમાં લેવા છે. આપણો પરિવાર છે, આપણે મહેમાન નથી, આપણો પરિવાર છે. મારું કદાચ કાકડિયા કુટુંબ 120 ઘરનું છે
પણ મારું પત્રકાર પરિવાર છે ને એ 10,000 નું છે. મોટામાં મોટું પરિવાર તો મારું આ છે. એટલે અમે તમારી ચિંતા કરી છે. નકર તમારો 10 લાખનો વીમો ભરવા માટે કઈ અમારી પાસે પૈસા પડ્યા નથી. જે તે જિલ્લાના આગેવાનો પાસે અમારે હાથ લાંબો કરવાનો છે. ભાઈ થોડીક જરૂર છે, અમારે એટલું પ્રીમિયમ ભરવાનું તમારે દેવા પડશે. 1 જણ 2 જણ 3 જણ પાસેથી લઈ એનું પ્રીમિયમ જમા કરાવી અને તમારી પરિવારની ચિંતા કરી તમારા માટે હાથ લાંબો કરી છે. ભાઈ કે અમારે એની જરૂરિયાત એવો સમય જ નથી. અમે ત્યાં હાજર હતા. આચાર્યશ્રીએ ખૂબ સરસ વ્યવસ્થા કરી હતી. પણ 9 વાગે તો બધા લગભગ બધી રૂમે પહોંચી ગયા હતા. છતાં 11 વાગે જે ટીમ આવી ને સાબરકાંઠાથી ભોજન નહોતું ને તો રાત્રે દાળ ભાતે બનાવી લોકોને જમાડી. આચાર્યએ એમ કીધું મેં મારી જવાબદારી છે તમને જમાડવા છે, હું બનાવડાવી નાખું, ઘડીક બેહો. 11:30 રાતે. એટલે આશ્રમ શાળાના આચાર્યને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમમાં આર્થિક અને અન્ય કોઈ રીતે જે કોઈ નાની મોટી મદદ કરી છે, વસ્તુ સ્વરૂપે કોઈ ભોજનના દાતા બન્યા છે, આ બધા દાતાઓ અને દેનારાઓનો આભાર વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમમાં આપણા જિલ્લા સંગઠનના આમંત્રણને માન આપીને પધારેલા તમામ રાજસ્થ મહેમાનો, સામાજિક આગેવાનો અને આ જિલ્લા તાલુકાના તમામ પત્રકારો પધારી આ કાર્યક્રમને શોભાયો છે, સફળ બનાવ્યો છે, એ બધાનો પણ આભાર વ્યક્ત કરું છું. ખાસ ધાનપુર ટીમ સૈનિકોની જેમ ખડે પગે છે. આ તાળી ઓછી કરવાની એ તો નાના પત્રકાર છે, તાલુકાની ટીમના પત્રકાર છે. જિલ્લા પ્રમુખની ખોટ વર્તાવા નથી દીધી. જિલ્લા પ્રમુખ ગમે ત્યાં હોય પણ ધાનપુરે આપણને જવાબ આપ્યો, હકાર આપ્યો છે. અને એક તાલુકાની ટીમ જિલ્લા કક્ષાનું અધિવેશન હેન્ડલ કરી શકે ને, આ તાકાત એનામાં છે ને, ઈ જ આ સફળતાની નિશાની છે. યોગેશભાઈ કદાચ આ આયોજનમાં અમે પણ ક્યારેક કઈ ઠપકો દીધો હશે, કારણ કે આયોજન કરતા હોય ત્યારે બધી વસ્તુ જોવી પડે, એડવાન્સમાં ઉઘરાણી થતી હોય. અમને સહન કરીને પણ એ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધો જ પ્રયત્ન કર્યો છે. આ જિલ્લાના પ્રમુખ અને એની જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું. દૂર દૂરથી અમે તો મુસાફરી કરતા હોઈએ, પણ મહિલા પત્રકારો છે ને એને મુસાફરી ઘર છોડીને આવવું, બાળકો કદાચ ઘરે મૂકીને આવવું અઘરું છે, છતાં દરેક કાર્યક્રમની શોભા કરે છે. એમને પણ અભિનંદન આપું છું. આપ સૌએ આજના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. નાની નાની સૌનો આભાર. કોઈનું સ્વાગત કરવાનું, સન્માન કરવાનું ચૂકાયું હોય વ્યવસ્થાપકો તરફથી અથવા અમારા તરફથી, તો એના માટે બધા વ્યક્તિઓ ક્ષમા માંગુ છું. આપ સૌએ આ ખૂબ મોટું કહેવાય, કારણ કે હવે અનુમાન કૂદતા હશે બધાને પેટમાં અને જમવાનો ટાઈમ ચૂકી ગયા છે, પણ છતાં સહયોગ આપ્યો છે. આપ સૌનો આભાર માની વિનંતી છું. જય હિન્દ, જય ભારત.